હેલો સ્ટુડન્ટ્સ, ઘન અવસ્થા ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 12 બરાબર 1 થી 11 સુધીના લેક્ચર કમ્પ્લીટ કર્યા અને તમે કમ્પ્લીટ મોડે કર્યા હશે એવું મારું માનવું છે. સાહેબ લેક્ચર એકવાર યુટ્યુબ ઉપર રિલીઝ કરે ત્યાર પછી બધા જ ચેપ્ટરને બરાબર પાક્કા કરવાની જવાબદારી તમારી છે. 1 કલાકનું લેક્ચર એટેન્ડ કર્યું પછી એને નોંધ કરવાની હોય, મોડે કરવાનું હોય અને મોડે કરવા માટે કમસે કમ 1.5 કલાકથી 2 કલાક જેવું ફાળવવું પડે અને શબ્દે શબ્દ મોડે કરવાના આવે. એક બહુ જ અગત્યનો ટોપિક લઈએ છીએ આપણે અને એ છે ઘન પદાર્થોમાં વિદ્યુત વાહકતાનો ક્રમ. પરીક્ષામાં એમસીક્યુ તરીકે આ વસ્તુ બહુ પૂછાય છે એટલે ધ્યાન આપજો. બરાબર, તો ઘન પદાર્થની વાહકતા 10⁻23 10⁻7 પ્રતિ ઓહ્મ પ્રતિ મીટર છે. આ એકમ યાદ રાખજો કેમ કે ઘણી વખતે એકલો એકમ પણ પૂછાય. સાયન્સમાં શું ના પૂછાય, લીટીએ લીટી શબ્દે શબ્દ બરાબર યાદ રાખવાનો. જ્યાં પણ એકમ આવતો હોય યાદ રાખવાનો. જે વિદ્યાર્થી ચોપડીને બરાબર સૂક્ષ્મ રીતે વાંચે છે એને જ તકલીફ નથી પડતી, બાકી તો તકલીફ પડતી હોય છે કેમ કે સાહેબો બહુ ધ્યાનપૂર્વક પેપર કાઢતા હોય છે. ઓકે, હવે જો -20 થી 7 એટલે ટોટલ 27 જેટલું થયું. એટલે કે 27 થી વધુ ક્રમ, આટલો ક્રમનો ગાળો તેનો છે. -20 ગણો 10⁻20 પ્રતિ ઓહ્મ પ્રતિ મીટર થી 10⁻7 પ્રતિ ઓહ્મ પ્રતિ મીટર. આટલા મોટા ગાળાની અંદર વાહકતા જોવા મળે છે. બરાબર, એમાં કોઈક અવાહક છે, કોઈ અર્ધવાહક છે અને કોઈક વાહક છે. આપણે ભાગ અવાહક, વાહક, અવાહક, પછી લખું છું અહીંયા અર્ધવાહક અને વાહક. આ રીતે આપણે ભાગ પાડેલા છે. અવાહક એટલે કે સ્ટાર્ટ અહીંથી કરીએ અને પહોંચે છે કે આટલા સુધી એટલે ગાળો આપણને બરાબર યાદ રહે. તો 10⁻20 થી 10⁻10 આ વાહકતાનું માપ આપેલું છે પ્રતિ ઓહ્મ પ્રતિ મીટર. આટલી વિદ્યુતીય વાહકતા હોય તો તે પદાર્થ અત્યંત વિદ્યુતનું વહન ઓછું કરે છે તેવું કહેવાય. આપણને દરેક પદાર્થ માટે વાહકતાની વાત તો છે જ. દરેક પદાર્થ વિદ્યુતનું વહન તો કરે છે, પરંતુ પદાર્થ અત્યંત ઓછું વહન કરતો હોય તો આપણને એમાંથી વિદ્યુત પસાર થાય છે કે નહીં એનો ખ્યાલ પણ ના આવે. એટલી બધી ઓછી વાહકતા હોય છે. એને અડકો તો કરંટ જતો હોય તો આપણને શોક પણ ના લાગે. બરાબર, અર્ધવાહક એની વાહકતા કેટલી થઈ? 10⁻6 થી 10⁻4 પ્રતિ ઓહ્મ પ્રતિ મીટર. વાહકની વાહકતા 10⁻4 થી 7. તો જુઓ આ ગાળો ઇઝીલી યાદ રહેશે. 10⁻6 થી 4 અને 10⁻4 થી 10⁻7. 10⁻20 તો આપણને ખબર છે જ, તો માત્ર આંકડો એક જ યાદ રાખવાનો રહ્યો ને. આવું મગજમાં થોડુંક સમીકરણ બેસાડવાનું એટલે જલ્દીથી આપણને યાદ રહી જાય. જે ધાતુઓ છે એની વાહકતા 10⁻7 પ્રતિ ઓહ્મ પ્રતિ મીટર છે અને તે સુવાહક તરીકે ઓળખાય છે. પરીક્ષામાં આ એક એમસીક્યુ તરીકે પૂછાય, આ એમસીક્યુ તરીકે પૂછાય, આ એમસીક્યુ તરીકે પૂછાય, ગાળો એમસીક્યુ તરીકે પૂછાય, એકલો એકમ એ પણ એમસીક્યુ તરીકે પૂછાય અને ધાતુઓની વાહકતા કેટલી હોય છે એ પણ એમસીક્યુ તરીકે પૂછાય. તમે એમસીક્યુ તમે એટેન્ડ કરશો એટલે ખ્યાલ આવશે કે આમાંથી કેટલી બધી વસ્તુ પૂછી શકાય છે. ઓકે, ચલો નોંધ કરી લો એને. ઓકે, આગળ લઈશું. એટલે એવું કે જો ઊર્જા તફાવત અથવા શક્તિ ગેપ જેમ ઓછો હોય તેમ વિદ્યુતનું વહન વધુ સરળ. બરાબર, બીજો પોઈન્ટ, જો શક્તિ ગેપ માં ડિફરન્સ આવે છે. ઉદાહરણ તરીકે લખું છું આ રીતે. આ રીતે છે ધાતુઓની અંદર આ બંને એકબીજાને સ્પર્શેલા છે
પણ માની લો કે આપણી પાસે અર્ધધાતુ છે, અર્ધધાતુ જેમ કે સિલિકોન, જેમ કે જર્મેનિયમ, તો આ જે છે એ વાહકતા પટ છે. આ કોણ છે? સંયોજકતા પટ છે. તો અહીંયા શું થાય? તાપમાનનો વધારો કરો, અહીંયા તો શું થાય? સામાન્ય તાપમાને આ ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જતો રહે છે. એના માટે બહુ પ્રયત્ન કરવાની કે જરૂર પડતી નથી હોતી. પણ અહીંયા જેને આપણે અર્ધધાતુ કહીએ છીએ, સેમિકન્ડક્ટર, તો સિલિકોન અને જર્મેનિયમ જેવા જે પદાર્થો છે એમાં તાપમાન વધારો તો આ ઇલેક્ટ્રોન કૂદીને વાહકતા પટમાં ચાલ્યા જાય છે અને માટે પણ તે વિદ્યુતનું વહન કરે છે. ફરીવાર, સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોનું તાપમાન વધારવામાં આવે તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન કૂદી અને વાહકતા પટમાં જતા રહે છે. કેમ? આ બંને વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો છે. પરિણામે ઇલેક્ટ્રોનને મળેલી ઊર્જાને કારણે એ ઇલેક્ટ્રોન કૂદીને આ જગ્યાએ જઈ શકે છે, માટે વિદ્યુતનું વહન કરી શકે છે. પણ માની લો કે આપણી પાસે હીરો છે. હીરો એક ઉદાહરણ છે. હીરો એક ઉદાહરણ છે, પરંતુ તેવા તો ઘણા પદાર્થો છે તો કે જેને તાપમાન વધારવા છતાં પણ વિદ્યુતનું વહન ના થઈ શકે. તો તેમાં શું હોય? અહીંયા જે આપેલો પટ છે અને ડિફરન્સ અહીંયા મૂકી દો. તો આ જે છે એ વાહકતા પટ, આ બની વાહકતા પટ. આ કોણ છે? સંયોજકતા પટ. સંયોજકતા પટ. હવે ત્યાં ઉષ્મા વધારો, તાપમાન વધારો તો પણ આ ઇલેક્ટ્રોન કૂદીને આ જગ્યાએ જઈ શકતા નથી, માટે હીરો વિદ્યુતનું વહન કરી શકતા નથી. ઓકે, બીજી એક વાત, અહીંયા આ બંને એકબીજાને સ્પર્શેલા છે. જો ટેક્સ્ટબુક વાંચશો તો કદાચ એક વાક્ય તમે અનુભવશો અને એ છે કક્ષકો ઓવરલેપ થાય છે, એકબીજા ઉપર વ્યાપ થાય છે. વ્યાપ થાય છે એવો શબ્દ વાપરેલો છે. તો એ ઓવરલેપિંગ શું છે તે ઉદાહરણ તરીકે લઉં છું. બેરિલિયમ. બેરિલિયમની રચના શું છે? 1s2 2s2 અને 2p2. આને લખી શકું છું આ રીતે, હિલિયમ કોર 2s સોરી અહીં તો 0 આવે, 2s2 અને 2p0. આ જે છે એ સંયોજકતા કક્ષા છે. આપણે બેરિલિયમ માટે આવો પટ બનાવવાનો હોય, બેરિલિયમ અથવા જેમાં પીમાં ઇલેક્ટ્રોન આવતા હોય તે પણ આવી જાય, તો આપણે પટ બનાવીશું આ રીતે. આ 2s કક્ષક છે, આને બતાવતો નથી, આ બતાવું છું. તો આ 2s કક્ષક, આ છે 2s કક્ષક, આના બે ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન, 2p. p અહીંયા p ની એક જ લાઈન મૂકું છું. અગર ત્રણ કક્ષક હોય એને મૂકતો નથી, અત્યારે તેની જરૂર છે નહીં એટલા માટે. બરાબર. હવે આનું જે લેવલ છે, એક લેવલ ઉપર અને એક લેવલ નીચે. બરાબર. તો આ જે ભાગ છે એક અહીંયા આવશે, બીજો ભાગ અહીંયા આવશે. બે ને બે 4 ઇલેક્ટ્રોન, તો 4 ઇલેક્ટ્રોનને વહેંચો તો 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે અને 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે. આ રીતે બની ગયું. આ બંને એકબીજાને સ્પર્શેલા છે. આ કોણ છે? સંયોજકતા પટ. બરાબર, જેમાં ઇલેક્ટ્રોન ભરેલા છે. હવે આનો જે ડિફરન્સ તમે જોવા જાઓ તો એ આ તફાવત આ રીતે આવે છે, અહીંયાથી આ રીતે. જે 2p કક્ષક છે જે ખાલી છે એ ખાલી છેક નીચે સુધી વિસ્તરી જાય છે, જેમાં ઇલેક્ટ્રોન છે જ નહીં. આ બધું જ ખાલી છે, જેને કહેવાય છે વાહકતા પટ. પટ એટલે બેન્ડ. આપણે જે ભણીએ છીએ એ બેન્ડ થિયરી છે. મારે પરીક્ષાની અંદર આ બધું લખવાનું આવતું નથી, પણ જ્યારે ચોપડીનો એક શબ્દ આવતો હોય અને જેના વિશે આપણને ખબર ના હોય તો મન ઘણી વખત ગૂંચવાતું હોય છે કે આ શું કહેવા માંગે છે, શું કહેવા માંગે છે. તમે સાહેબને પૂછો ને સાહેબ સમજાવે ત્યારની વાત ત્યારે, પણ ઘરે બેસીને જ્યારે ભણતા હો, એકલા જ વાંચતા હો અને આવું કંઈક વાક્ય વાંચો તો હું માનું છું કે તમને સમજ નહીં પડે. કેમ કે વસ્તુ જ એવી છે જે ચોપડીમાં વિસ્તૃત રીતે સમજાવેલી નથી હોતી, તો અહીં સમજ તમારે મેળવી લેવાની. તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનમાં જે કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા પટ છે. હવે આ ખાલી પટ છે એ વાહકતા પટ છે.
તો અહીંયા સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજામાં વ્યાપ થઈ ગયેલા છે, એકબીજામાં ભળી ગયેલા છે. હવે આ ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થઈને આ બાજુ થઈને જવું હોય તો જઈ શકે છે. આમાં તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીં જવાની વાત આવે છે. સેટ થોડુંક અંતર, આમ તો અંતર છે નહીં, પરંતુ અહીંયાથી અહીંયા જવાનું હોય, જરા આ તો ખાલી ભાગ અંદર જ આવી ગયો એવું કહેવાય. પરિણામે આ વધુ સરળતાથી ઇલેક્ટ્રોન તેમાં જઈ શકશે. બરાબર. તો આ રીતે તે વિદ્યુતનું વહન કરતા હોય છે. બરાબર. તો આ જે ભણ્યા શું ભણ્યા? પટ સિદ્ધાંત. ફરી એકવાર જોઈ લઈએ. પટ સિદ્ધાંત છે શું? તો કે ધાતુઓમાં વિદ્યુતનું વહન થાય છે, તેની વાહકતા લગભગ 10⁷ પ્રતિ ઓહ્મ પ્રતિ મીટર જેટલી હોય છે. બરાબર. જે એકમો હોય છે એમાં આપણે મીટરનો યુઝ કરીએ છીએ. બરાબર ને? જૂની ચોપડીમાં કેટલીક વખત પ્રતિ ઓહ્મ પ્રતિ સેન્ટીમીટર એવું પણ આવતું હતું, પરંતુ નવા જે યુનિટ્સ આવે છે એમાં પ્રતિ સેન્ટીમીટરની જગ્યાએ પ્રતિ મીટર આવી ગયું છે. એટલે પ્રતિ ઓહ્મ પ્રતિ મીટર, કોઈ જગ્યાએ મીટર ન જ આપેલું હોય અને પ્રતિ ઓહ્મ પ્રતિ સેન્ટીમીટર આપેલું હોય તો તેને સાચું માનીને આપણે આગળ વધવાનું. બરાબર. તો અહીંયા ધાતુના પરમાણુઓ છે એ બેન્ડ બનાવે છે, એટલે કે પટ બનાવે છે. તેની અંદર પરમાણુય કક્ષકો, અણુ કક્ષકો બનાવે છે અને આ અણુ કક્ષકોની અંદર બે પ્રકારના પટ ઉત્પન્ન થાય છે. એક સંયોજકતા પટ અને બીજો વાહકતા પટ. આ બંને એકબીજાને સ્પર્શેલા પણ હોય, તેમની વચ્ચે તફાવત પણ હોય. જો સ્પર્શેલા નથી તો સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં જઈ શકે છે અને ધાતુ વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે છે. અર્ધવાહકોની અંદર સંયોજકતા પટ અને વાહકતા પટની વચ્ચે તફાવત છે, શક્તિ ગેપ છે. પરંતુ આ શક્તિ ગેપ એવડો મોટો નથી કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જઈ શકે નહીં. હા, જાતે ઇલેક્ટ્રોન જતો નથી, પરંતુ તે ઇલેક્ટ્રોનને ત્યાં ધકેલવા માટે તમારે ઉર્જા આપવી પડે છે. એટલે જો તમે તાપમાન વધારો તો આ ઇલેક્ટ્રોન અહીંયા કૂદીને ચાલ્યો જાય છે અને માટે તે વિદ્યુતનું વહન કરે છે. બરાબર. પરંતુ ધાતુ કરતાં તેનું વિદ્યુતનું વહન ઓછું હોય. હીરો જેવો પદાર્થ છે કે જે વિદ્યુતનું વહન કરતો નથી, કેમ કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ઘણો મોટો તફાવત છે અને મોટો તફાવત હોવાને કારણે ઉષ્મા આપો તો પણ, તાપમાન વધારો તો પણ સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતો જ નથી. માટે આવા પદાર્થો વિદ્યુતનું વહન કરી શકતા નથી. આ એક સમજ આપવા માટે મૂકેલું છે, એને તમારે ડિટેલમાં ચર્ચા કરવાની છે નહીં, પરંતુ તમે એવું લખી શકો છો કે કેટલીક વખતે સંયોજકતા પટ અને ઊંચી ઉર્જાવાળી આણ્વિક કક્ષકો એકબીજામાં વ્યાપ થયેલી હોય છે. આવું તમે લખો એટલે ચાલે કે ચલો છોકરાને કંઈક આવડે છે. બરાબર. ચલો આટલો ભાગ નોંધ કરી લો. હેલો સ્ટુડન્ટ્સ, લેક્ચર નંબર 13, અગાઉનું લેક્ચર નંબર 11 લગભગ 1 કલાકનું હતું. લેક્ચર નંબર 12 લગભગ 25 મિનિટની આજુબાજુ હતું. ઘણી વખત એવું થાય કે અડધો કલાકથી મોટા વિડીયો મૂકવા નથી, પણ ઘણી વખત ટોપિક એવો આવે કે સળંગ ટોપિક સાથે લઈ લેવાનું થાય અને એટલા માટે વિડીયોની જે લેન્થ છે એ વધી જતી હોય છે. અને ઘણીવાર એવું પણ બને કે વિદ્યાર્થીઓ પણ બહુ લાંબી લેન્થનો વિડીયો છે કોણ જોવે, એટલે કુદાઈને જોવે અને કુદાઈને જોવાના કારણે વિદ્યાર્થી બહુ જ નુકસાન કરે છે. પણ ગઈ વખતનો જે લેક્ચર હતો એ લગભગ 25 મિનિટની આજુબાજુનો હતો. પછી મેં વિચાર કર્યો કે ચલો એક બ્રેક લઈ અને વિડીયો બનાવ્યો. જો કે એવું કરવાની કોઈ જરૂર છે નહીં, તમે પોતે પણ બ્રેક લઈને વિડીયો જોઈ શકો છો. સળંગ 1 કલાકનો વિડીયો હોય અથવા 1 કલાક 10 મિનિટનો વિડીયો હોય, તમે કંટાળી જાવ એવું લાગે તો કંઈ વાંધો નથી, પહેલાં અડધો કલાકનું કવર કરી લો, ત્યાર પછી રેસ્ટ લઈ થોડો નાસ્તો વાસ્તો કરી લેવાનો, પાણી પી લો, પછી ફરી જોવાનું. એમ કરીને પણ તમે વિડીયો જુઓ તો એ સારી વસ્તુ છે. આગળ એક નવો પોઈન્ટ ભણીએ છીએ અને અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. ગયા પીરિયડમાં આપણે એવું ભણ્યા હતા કે બેન્ડ થિયરી એટલે પટ સિદ્ધાંત. બરાબર. અર્ધવાહકોમાં વાહકતા પટ અને સંયોજકતા પટ બેની વચ્ચે ગેપ હોય છે. નીચે સંયોજકતા પટ, ઉપર વાહકતા પટ. થોડો ગેપ હોય છે. તાપમાન વધારો એટલે ઇલેક્ટ્રોન કૂદીને ઉપર ચાલ્યો જાય છે. તો એક કારણ તરીકે પૂછે છે, 1 કે 2 માર્કમાં કદાચ કોઈ વાર પૂછે તો ધ્યાન આપજો કે અર્ધવાહકોનું તાપમાન વધારવામાં આવે તો શા માટે તે વિદ્યુતનું વહન કરે છે? તો કે તાપમાન વધારવાના કારણે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન કૂદીને વાહકતા પટમાં જઈ શકે છે.
કેમ જઈ શકે છે? શક્તિ ગેપ ઓછો છે માટે, અને માટે વિદ્યુતનું વહન ત્યાં થાય છે. અને તાપમાન વધવાને કારણે ઇલેક્ટ્રોનની ગતિશક્તિ વધે છે માટે વિદ્યુતનું વહન સરળતાથી થાય. કોઈક વાર મનમાં પ્રશ્ન થાય કે જો સાહેબ અર્ધવાહક છે એમાં તો તાપમાન આપો, ઉષ્મા વધારો, તો ઇલેક્ટ્રોન નીચેમાંથી ઉપલા સ્તરમાં કૂદી જાય તો વિદ્યુતનું વહન કરે. પણ ધાતુમાં એવું ના થાય. ધાતુમાં તાપમાન વધારો તો વિદ્યુત વાહકતા ઘટે. તો ભાઈ કેમ ઘટે? તેનું કારણ તમે સમજો. ધાતુમાં શું હોય? કર્નેલ હોય. આ પરમાણુ કર્નેલ એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન સિવાયનો ધનભારિત ભાગ, એટલે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, ફરી પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, બરાબર? તો આને કર્નેલ કહેવાય, આ ઇલેક્ટ્રોન કહેવાય. ધાતુનું તાપમાન જ્યારે વધારો છો તો ઇલેક્ટ્રોનની ગતિશક્તિ તો વધે છે, પરંતુ આ જે પરમાણુ કર્નેલ છે એ પણ આંદોલન અનુભવતા હોય છે, અને એમના આંદોલનને કારણે ઇલેક્ટ્રોનની ગતિમાં તે અવરોધરૂપ બને છે, અને એ અવરોધરૂપ બનતા હોવાના કારણે વિદ્યુતનું વહન બરાબર થઈ શકતું નથી, અને માટે તે તાપમાન વધારવાના કારણે વિદ્યુતના અવાહક બને છે. ઓકે, હવે જે અર્ધવાહકોની વાત ચાલે છે એ અર્ધવાહકોની અંદર કોણ કોણ લઈએ છીએ આપણે? તો સિલિકોન અને જર્મેનિયમ. એને કહેવાય છે આંતરિક વાહકો, બરાબર? જેનું તાપમાન વધારવાના કારણે ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી કૂદીને વાહકતા પટમાં જાય છે અને વિદ્યુતનું વહન કરે છે. પરંતુ આજે આપણે એક નવું ભણીશું, અને તે છે ડોપિંગ. તો કે ડોપિંગ એટલે શું? તો સિલિકોન અથવા જર્મેનિયમ જીઈમાં અમુક તત્વ ઉમેરવાથી, જે તત્વો ઉમેરવાથી જે કહીએ છે એને કહેવાય છે ડોપિંગ. એકની અંદર બીજું ઉમેરવું એનું નામ થયું ડોપિંગ. તો ઉમેરવાથી તેની વિદ્યુત વાહકતા વધે છે. હવે કેમ વિદ્યુત વાહકતા વધે છે એનું કારણ આપણે બરાબર ધ્યાનથી સમજીએ, બરાબર? માની લો કે આપણી પાસે સિલિકોન છે, આ બીજો સિલિકોન, અહીંયા ફરી સિલિકોન. તો આ પ્રમાણે ઘણા બધા સિલિકોનના પરમાણુ આવેલા છે. આ ડબલ મૂકેલા છે, એને બે બંધ ગણવાના નહીં, એક જ બંધ છે, પરંતુ ઇલેક્ટ્રોન મારે બે દર્શાવવાના છે, અને એટલા માટે મેં આ રીતે બતાવેલું છે, બરાબર? આ આપણી પાસે સિલિકોન છે, સિલિકોન. ઓકે, બે સિલિકોન વચ્ચે એક બંધ બને. આ બે બંધ નથી, એક જ બંધ છે, પરંતુ એક ઇલેક્ટ્રોન આ સિલિકોનનો, બીજો ઇલેક્ટ્રોન આ સિલિકોનનો. તે જ પ્રમાણે આપણે અહીંયા દરેકે જગ્યાએ ઇલેક્ટ્રોન મૂકી દઈએ છીએ. તો આ સિલિકોનની રચના છે. દરેક સિલિકોન અન્ય 4 સિલિકોનના પરમાણુ સાથે સહસંયોજક બંધથી સંયોજાયેલા છે. મેં કયો શબ્દ વાપર્યો? સહસંયોજક બંધ. વિચારવાનું કે સિલિકોનનો જે સ્ફટિક હોય એમાં પરમાણુ વચ્ચેનો જે બંધ છે એ સહસંયોજક બંધ છે. સિલિકોનની સંયોજકતા 4, બરાબર? તો માનો કે આ જે ઇલેક્ટ્રોન છે એ આ સિલિકોનનો, આ ઇલેક્ટ્રોન આ સિલિકોનનો, આ ઇલેક્ટ્રોન આ સિલિકોનનો, આ ઇલેક્ટ્રોન આ સિલિકોનનો, આ રીતે ભાગીદારી થયેલી છે. હવે ધારો કે તેની અંદર હું બીજું તત્વ ઉમેરું છું. પહેલા સમજો કે સિલિકોન અને જર્મેનિયમ જે છે, તો સિલિકોન અને જર્મેનિયમ સમૂહ 14 ના તત્વો છે. સમૂહ 14 ના તત્વો છે. એની ઇલેક્ટ્રોન રચના પણ લખી રાખું છું. અહીંયા સિલિકોન ની લખું છું. સિલિકોન, નિયોન કોર 3s2
અને 3p2 તો ટોટલ 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન આ રીતે તેમાં 4 ઇલેક્ટ્રોન છે. હવે સિલિકોનના સ્ફટિકમાં સમૂહ 15 ના તત્વોનું ડોપિંગ કરવાથી શું થાય તે. તો પહેલા તો સમજો કે સમૂહ 15 ની અંદર તત્વો કયા આવે છે. તો સમૂહ 15 ની અંદર તત્વો આવે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ વગેરે. બિસ્મથે ધ્યાન ઉપર લેવાનું નહીં. અહીંયા નાઇટ્રોજનને પણ ધ્યાન ઉપર લેવાનું નથી કેમ કે તે વાયુ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. N અને N ભેગા થઈને N2 તરીકે અસ્તિત્વ ધરાવે છે અને એનું ડોપિંગ કરવામાં આવતું નથી. આનું ડોપિંગ કરીશું. તો આ જે તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી આવે: ઉમદા વાયુ અને ત્યાર પછી લખું છું NH2 NP3. એટલે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 5 ઇલેક્ટ્રોન છે. ફોસ્ફરસમાં પણ 5 ઇલેક્ટ્રોન હોય, આર્સેનિકમાં પણ 5 ઇલેક્ટ્રોન હોય, એન્ટીમનીમાં પણ 5 ઇલેક્ટ્રોન હોય. હવે શું પરિસ્થિતિ આવે તો જુઓ. આ જે સિલિકોનનો સ્ફટિક હતો તો ફરીવાર દોરીએ આપણે. આ સિલિકોન, અહીંયા સિલિકોન, આ રીતે આ મૂળ સિલિકોનનું સ્વરૂપ છે. આ મૂળ સિલિકોનનું સ્વરૂપ. હવે સિલિકોન જે પ્યોર હતું તેની અંદર મેં માનો કે આમાંથી કોઈ એક તત્વ ઉમેર્યું. ધારો કે મેં ફોસ્ફરસ ઉમેરી દીધું તો હું સિલિકોનને કાઢી નાખું છું અને સિલિકોનની જગ્યાએ શું મૂકી દીધું મેં? ફોસ્ફરસ. સિલિકોનને જ્યારે દૂર કરું છું તો સિલિકોન જતા જતા પોતાના 4 ઇલેક્ટ્રોન સાથે લઈને જતો રહે. ફોસ્ફરસ કહે છે કે તારે જવું તો જા ભાઈ, તું તારા 4 ઇલેક્ટ્રોન લઈને જા, ભલે જા, મારી પાસે 5 ઇલેક્ટ્રોન છે, હું 5 ઇલેક્ટ્રોન લઈને આવું છું. સિલિકોન કહે ઓકે આવી જા. તો સિલિકોન તો ગયો. હવે શું પરિસ્થિતિ આવી તે જોઈ લઈએ. આ તેના બંધ હતા તો સિલિકોન ગયો, પોતાના 4 ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો તો આ એક જગ્યા ખાલી પડી. બરાબર. તો ફોસ્ફરસ ઇલેક્ટ્રોન કેટલા લઈને આવ્યો? 5. તો જુઓ આ સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન તો આ ફોસ્ફરસનો 1 ઇલેક્ટ્રોન. આ જે સિલિકોન છે એનો 1 ઇલેક્ટ્રોન, આ ફોસ્ફરસનો ઇલેક્ટ્રોન. આ જે સિલિકોન છે એનો ઇલેક્ટ્રોન, આ ફોસ્ફરસનો ઇલેક્ટ્રોન. આ જે સિલિકોન છે એનો ઇલેક્ટ્રોન, આ ફોસ્ફરસનો ઇલેક્ટ્રોન. તો ફોસ્ફરસ તો 5 ઇલેક્ટ્રોન લઈને આવ્યો, બાકીના બંધ બની ગયા. હવે ફોસ્ફરસનો 1 ઇલેક્ટ્રોન વધ્યો તો ઇલેક્ટ્રોન ક્યાં હોય? સ્ફટિકમાં ફરતો. કોઈ તેને પોતાની પાસે રાખવા માટે તૈયાર નથી કેમ કે દરેક જગ્યાએ અહીંયા તો બંધ બનેલા જ છે, આ જગ્યા બંધ બનેલા છે અને બંધ બનેલા હોવાને કારણે કોઈ આ ઇલેક્ટ્રોનને પોતાની જગ્યાએ સ્થાન આપતો નથી. તો આ ઇલેક્ટ્રોન મુક્ત બની ગયો. હવે તાપમાન વધારો તો આ ઇલેક્ટ્રોન સમગ્ર સ્ફટિકમાં ફરવા માટે મુક્ત થઈ જાય અને માટે વિદ્યુતનું વહન કરે. બરાબર. તો કે સિલિકોનના સ્ફટિકની અંદર એવા પરમાણુ ઉમેરીએ છીએ કે જેની સંયોજકતા કક્ષાની અંદર સિલિકોન કરતા વધારે ઇલેક્ટ્રોન છે. એટલે કે 5 ઇલેક્ટ્રોન છે. કયા સમૂહનું તત્વ? 15મા સમૂહનું તત્વ. યાદ રાખજો, સિલિકોન, જર્મેનિયમ 14મા સમૂહનું તત્વ છે. બરાબર મોડે તેમાં 15મા સમૂહનું તત્વ ઉમેર્યું. એમાં પણ કોણ આવે? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. આ પણ યાદ રાખવાનું. જનારો 4 ઇલેક્ટ્રોન વાળો છે, આવનારો 5 ઇલેક્ટ્રોન વાળો છે. આ પણ યાદ રાખવાનું. બરાબર. તો 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન ફોસ્ફરસના વપરાયા, 1 ઇલેક્ટ્રોન સ્ફટિકની અંદર મુક્ત છે અને એ મુક્ત ઇલેક્ટ્રોન વડે વિદ્યુતનું વહન થાય છે. હવે શું બને? જે ઇલેક્ટ્રોન વધી ગયો એ ઇલેક્ટ્રોન જે વધ્યો તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? ઋણ વીજભાર છે. બરાબર. તો વધારાના ઇલેક્ટ્રોનનો વીજભાર કયો છે? ઋણ. ઋણ એટલે શું? નેગેટિવ. તો કે નેગેટિવ ચાર્જ વધી જતો હોવાના કારણે આ પ્રકારનો જે અર્ધવાહક છે
એ નેગેટિવના એને ધ્યાનમાં લઈને n પ્રકારનો અર્ધવાહક બને. હવે તમને પ્રશ્ન તરીકે પૂછવામાં આવે કે સિલિકોનમાંથી n પ્રકારના અર્ધવાહક બનાવવા માટે તેમાં કોણ ઉમેરવામાં આવે? એમાં 4 ઓપ્શન આપેલા હોય, એમાંથી એક આ આપેલું હોય અને બાકીના 3 આપેલા હોય. બરાબર? તો ખબર પડે. એવું પણ પૂછે કે n પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે સિલિકોન અથવા જર્મેનિયમમાં કોણ ઉમેરવામાં ન આવે? તો આ 3 તો આપેલા હોય પણ એક એવું આપે કે જે ઉમેરવામાં આવતું ના હોય. તો તે રીતે પણ એમસીક્યુ પૂછાય, એનું ધ્યાન આપી લેવાનું. ફરીવાર સમજો. સિલિકોનના સ્ફટિકમાં દરેક સિલિકોન 4 સિલિકોન સાથે સહસંયોજક બંધથી સમજાયેલા છે. દરેક બંધ સહસંયોજક બંધ બનાવે છે અને બંધની અંદર બંને સિલિકોન પોતપોતાનો ફાળો આપે છે. જ્યારે સિલિકોનની અંદર 15મા સમૂહના તત્વોનું ડોપિંગ કરવામાં આવે તો 15મા સમૂહનું તત્વ 5 ઇલેક્ટ્રોન સાથે લઈને આવે છે. આ 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધની અંદર વપરાઈ જાય છે, પરંતુ 1 ઇલેક્ટ્રોન બંધમાં ક્યાંય વપરાતો નથી, સ્ફટિકમાં મુક્ત છે અને સ્ફટિકમાં મુક્ત હોવાના કારણે તેના દ્વારા વિદ્યુતનું વહન થાય છે. પરિણામે એકલો સિલિકોન વિદ્યુત વહન કરી શકે તેના કરતાં આવો પદાર્થ ઉમેરવાના કારણે, આવા તત્વનો પરમાણુ ઉમેરવાના કારણે તેની વિદ્યુત વાહકતા વધી જાય છે. ઇલેક્ટ્રોન વધારાનો છે એના કારણે નેગેટિવ ચાર્જ વધી જાય છે, ઋણભાર વધી જાય છે અને એટલા માટે તેને n પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. નોંધ કરી લો. પછી આપણે p પ્રકારના અર્ધવાહકની વાત કરીએ.